પાટણની સમરસ હોસ્ટેલમાં હોબાળો થયો છે। ભોજનની ગુણવત્તા ન જળવાતી હોવાનો આરોપ લાગ્યો। કાચું પાકું ભોજન પીરસાતું હોવાનો આક્ષેપ છે। છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ ભોગવે છે મુશ્કેલી। અનેક રજૂઆત છતાં આંખાડા કાન। ભોજનમાં જીવાત નીકળતી હોવાનો આરોપ લગાવ્યો છે। તો પાટણમાં ભોજનની ગુણવત્તા પર સવાલો થઈ રહ્યા છે। કાચું પાકું ભોજન પીરસાતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। સમરસ હોસ્ટેલ ફરી એક વખત વિવાદમાં આવી છે। છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને આ પ્રકારની મુશ્કેલીઓ પડી રહી છે। અમારી સરને એટલી વિનંતી છે, હવે પછી અમારે કોઈ આવો પ્રોબ્લેમ ના જોઈએ। આ ઘણા સમયથી છે અને અમે રજૂઆત કરી છે અને રજૂઆત કરે હા તો સાહેબ બોલે છે, આગળ કરે છે, વાત સાચી, પણ અમને એવું જાણવા મળે છે કે આગળ જે કંઈક છે અધિકારી કે પ્રમુખ સ્વામી કે તેમનું ટેન્ડર છે કે આગળ સાંભળતા નહીં। તમે ગમે તે કરશો તો નહીં માને। હવે અમારે જોવું છે કે કેવા નહીં માનતા। ખાવાનું નહીં હોતું સારું, જે ખાલી પેટ ભરવા ખાતર પેટ ભરીએ એવું જ લાગે છે। ખરેખર ખાવામાં ક્વોલિટી તો મને ઓછી આપે છે સારી, ક્વોન્ટિટીની કોઈ જરૂર નથી। ખાલી આ તો એવું લાગે કે જાણે પેટ ભર્યું। ઘણી બધી રિક્વેસ્ટ કરવા હોવા છતાં વાર્ડનશ્રીને ઘણા બધાને રિક્વેસ્ટ કરવા હોવા છતાં ટૂંક સમયમાં માત્ર 1-2 દિવસ માટે સુધરે પછી હતું એમને એ પોતાની મોશન પ્રમાણે ચાલવા માંડે છે। અત્યાર સુધી ટેન્ડર મુજબ જે ચોખા છે અને લખેલા છે કે ભાઈ કણકી ચોખા વાપરવા, ગુજરાત 17 એ ગુજરાત 17 એ ચોખા લઈને આવતો, પણ આપણે એમને કહીશું કે ભાઈ તમારા ટેન્ડર પ્રમાણે સારી કંપનીના સારી ક્વોલિટીના તમે ચોખા આપો, એ પણ આપણે એમને કહી દઈશું। આ કોન્ટ્રાક્ટ નક્કી થતો હોય સમરસ સોસાયટી ગાંધીનગર ખાતેથી અને અત્યારની એજન્સી છે પ્રમુખ એજન્સી છે એનું નામ, અને એજન્સી દ્વારા ભોજન પૂરું પાડવામાં આવે છે। વિદ્યાર્થીઓની દરેક માંગણીઓનો સ્વીકાર કર્યો છે અને જેટલી ત્વરાથી આ સોલ્યુશન આવે એટલી ત્વરાથી આપણે સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરીશું।